અધૂરું રે ન મજા આવે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લેક્ચરમાં આપણે બે વર્તુળના સામાન્ય સ્પર્શક એની રજૂઆત કરી કે એવી રેખા કે જે આપેલ બંને વર્તુળ માટે, આપેલ બંને વર્તુળ હોય ને, બે વર્તુળ, એ બે માટે સ્પર્શક હોય, બે માટે સ્પર્શક હોય, બે વર્તુળ હોય ને બેયના સ્પર્શક હોય એવી રેખા. એમ તો બંને માટે સ્પર્શક હોય તેવી રેખાને તે વર્તુળોનો સામાન્ય સ્પર્શક કહેવાય. બે વર્તુળ બાજુ બાજુમાં દોર્યા હોય, આમ બેયને ટચ થયા, બેયની વચ્ચે એક સ્પર્શક દોરી નાખો એટલે આનો આ વર્તુળનો સ્પર્શક લેખાય અને બાજુનું વર્તુળ છે એનો પણ સ્પર્શક લેખાય, એમ કહે છે. એટલે બંનેનો સામાન્ય સ્પર્શક કહેવાય. તો એની આપણે આકૃતિ દોરશું. તો એને કહેવાય સામાન્ય. અને સામાન્ય સ્પર્શકો છે એ બે પ્રકારના છે. પહેલું કીધું છે કે બાહ્ય સામાન્ય સ્પર્શક. કેવા? બાહ્ય. બાહ્ય સામાન્ય સ્પર્શક છે ને એની અંદર બે વર્તુળ આ રીતે O1 આનું કેન્દ્ર, O2. જો હવે સ્પર્શકની વાત આવી ગઈ. આગલો મુદ્દો હતો એ આપણો વર્તુળનો છેદ હતો. બે વર્તુળોનો છેદ કેવી રીતે હોય. હવે સામાન્ય સ્પર્શકની વાત આવે તો એમાં આપણે થોડુંક આગલા વિડીયોમાં તમને મેં લખાયું, ત્યાંથી જ પાછું હું ચાલુ કરું. એમાં બાહ્ય સામાન્ય સ્પર્શકમાં આ રીતે છે. આ બે સ્પર્શકને આપણે બે સ્પર્શકો દોરવા હોય તો આ બેયને લાગુ પડે એવા સ્પર્શક દોરી શકાય ને. જો આ બેયને છે અહીંયા સ્પર્શ કર્યો ને આને સ્પર્શ કરે, ભલે નાના મોટા વર્તુળ હોય ને તો બેયને સ્પર્શ તો કરતું જ જાય. એવી રીતે અહીંયા થાય સ્પર્શ. એને અહીંયા સ્પર્શ કરે તો આ બેયના બે સામાન્ય સ્પર્શક, બે વર્તુળોના સ્પર્શક છે. આના આ બે છે અને મોટા વર્તુળને આ બે સ્પર્શક છે ને, એટલે એ બે વર્તુળોના સામાન્ય સ્પર્શક બન્યા કહેવાય. આ બે વર્તુળોના સામાન્ય સ્પર્શક બન્યા કહેવાય. એ બી સી ડી નામ આપી દો. એ બી સી ને ડી, અહીંયા બિંદુ સી ને આ ડી, આ રીતે. જો બે વર્તુળોના કેન્દ્રો નીચે લખશું. જો બે વર્તુળોના કેન્દ્રો, બે વર્તુળોના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની, તેમના સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ આવેલા હોય એક જ બાજુએ
આવેલા હોય તો તેવા સામાન્ય સ્પર્શકને બાહ્ય સામાન્ય સ્પર્શક સામાન્ય સ્પર્શક કહે છે. તો અહીંયા કીધું છે બે વર્તુળોના કેન્દ્ર, આ કેન્દ્ર છે ને બે વર્તુળના, એ તેમના સામાન્ય સ્પર્શક, એટલે આ બે સામાન્ય સ્પર્શક એની એક જ બાજુએ કહેવાય. આ વર્તુળોના કેન્દ્ર છે ને એ સામાન્ય સ્પર્શકોની એક બાજુ જ કહેવાય. આની આ બાજુ જ આવી ગયા, આને લખો તો એને આ બાજુ આવી ગયા, એટલે એક જ બાજુએ છે કેન્દ્ર. જે વર્તુળના કેન્દ્રો એના સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ હોય ને એ બાહ્ય સામાન્ય સ્પર્શક કહેવાય. એક જ બાજુએ કેન્દ્રો છે, જે આ બે કેન્દ્ર છે ને એ સ્પર્શકની એક બાજુએ કહેવાય, વિરુદ્ધ બાજુએ ન કહેવાય. વિરુદ્ધ બાજુએ હવે આવશે. આ એક જ બાજુએ કહેવાય. આની આ બાજુએ કેન્દ્ર છે તો આને આ બાજુએ કેન્દ્ર છે. આ સ્પર્શકની આ બાજુએ કેન્દ્રો છે બેયના, અને આ સ્પર્શકની પણ આ બાજુએ કેન્દ્ર છે, એટલે એક જ બાજુ છે, એક જ બાજુએ કેન્દ્ર છે, એટલે એને કહેવાય બાહ્ય સામાન્ય સ્પર્શક. આ O1 કેન્દ્ર, આનું કેન્દ્ર O2, O1 અને O2. P અહીંયા Q આગળ સ્પર્શે, અહીંયા P આગળ, P Q R અને S, આ R બિંદુએ, અહીંયા S બિંદુએ. તો આ P Q અને R S
તો આ PQ છે એ સ્પર્શક છે એ બેયને લાગુ પડે. આને સ્પર્શ કર્યો, આને અહીંયા સ્પર્શ કર્યો, તો PQ સ્પર્શક છે એ બેયનો સ્પર્શક છે, સામાન્ય સ્પર્શક. તો સામે RS છે એ બેયનો સ્પર્શક છે. અહીંયા સ્પર્શ કરે છે, અહીંયા સ્પર્શ કરે છે. પણ કહેવાનો મતલબ એ કે કેન્દ્રની વર્તુળોના કેન્દ્ર તેમના સામાન્ય સ્પર્શકની એક બાજુએ હતા. અહીંયા વર્તુળના કેન્દ્ર આ O1 ને O2 વર્તુળના કેન્દ્ર છે એ એના જે સામાન્ય સ્પર્શકો છે એની વિરુદ્ધ બાજુએ થયા. સામાન્ય સ્પર્શકો આ, તો એની વિરુદ્ધ બાજુ કેન્દ્ર થયું. આ સ્પર્શકની આમ વિરુદ્ધ થયું, આ સ્પર્શકની આમ વિરુદ્ધ થયું, એટલે કે એકબીજાની વિરુદ્ધ બાજુએ થયું. અહીંયા બંને એક જ બાજુ હતા. અહીંયા જો બે વર્તુળોના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ, એક બાજુએ નહીં, વિરુદ્ધ બાજુ આવશે ને. કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુએ, કેન્દ્ર છે એ સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુ. સામાન્ય સ્પર્શક બેયનો આમ થયો, તો કેન્દ્ર બેયના વિરુદ્ધ થયા. આનું કેન્દ્ર આમ ગયું ને આનું કેન્દ્ર આમ ગયું. કહેવાનો મતલબ એ, તો જો બે વર્તુળોના કેન્દ્ર તેમના સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો તેવા સામાન્ય સ્પર્શકને આંતરિક, આનું નામ આપણે દેવાનું છે બાહ્ય અને આંતરિક સામાન્ય સ્પર્શક. આંતરિક સામાન્ય, આનું નામ છે, આ જે આકૃતિ છે એ આ 2 નંબર, આંતરિક સામાન્ય સ્પર્શક હોય તો તેવા સામાન્ય સ્પર્શકને આંતરિક સામાન્ય સ્પર્શક કહે છે. તો આ હતી બાહ્ય સામાન્ય સ્પર્શક. એના કેન્દ્રો છે એ સ્પર્શકની એક જ બાજુએ હોય. સ્પર્શકની આ સ્પર્શક લખો તો એની આ એક જ બાજુ થયા. અહીંયા આ સ્પર્શક લખો તો એની આ એક જ બાજુ. એમ સ્પર્શકની બે બાજુ નહીં, કેન્દ્રો. અહીંયા આ સ્પર્શક છે આ જે કેન્દ્રો છે, આ બે કેન્દ્ર, એ સ્પર્શકની એક કેન્દ્ર આમનું ગયું ને એક કેન્દ્ર આમનું આવ્યું, એવું ને વિરુદ્ધ બાજુ. આ જે સ્પર્શક છે PQ એ ક્યાં છે તો કે એના કેન્દ્રો છે એ સ્પર્શકની વિરુદ્ધ બાજુ ગયા. એકનું કેન્દ્ર આમ ગયું ને એકનું કેન્દ્ર આમ ગયું. સ્પર્શક આ લેખો, એટલે હવે સ્પર્શક આ લેખો આ, તો અહીંયા પાછા વર્તુળના કેન્દ્ર છે એ સ્પર્શકની વિરુદ્ધ બાજુએ જ ગયા. આ સ્પર્શક લેખો તોય એકનું કેન્દ્ર આ બાજુ ગયું, બીજાનું કેન્દ્ર છે એ આ બાજુ આવ્યું, એટલે વિરુદ્ધ બાજુએ થયા કહેવાય. સ્પર્શકની વિરુદ્ધ બાજુ. આ સ્પર્શક લેખો તો અહીંયા બેયની વિરુદ્ધ બાજુ, આમ અને આમ. આ સ્પર્શક લેખો તો અહીંયા વિરુદ્ધ બાજુ થઈ. અહીંયા તમારા કેન્દ્ર છે વર્તુળના એ સ્પર્શકની એક જ બાજુએ કહેવાય. આની વાત કરો તોય કેન્દ્ર એક બાજુ, નીચલા સ્પર્શકની વાત કરો તોય આ બે કેન્દ્ર છે એ એક બાજુ જ કહેવાય, સ્પર્શકની એક બાજુ. તો સ્પર્શકની એક જ બાજુ બે કેન્દ્ર હોય વર્તુળના તો એ બાહ્ય સામાન્ય સ્પર્શક કહેવાય. વર્તુળના કેન્દ્ર સ્પર્શકોની વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો એ આંતરિક સામાન્ય સ્પર્શક કહેવાય.
બે વર્તુળોના સ્પર્શ બિંદુએ સામાન્ય સ્પર્શક, બે વર્તુળોના સ્પર્શ બિંદુ, બે વર્તુળનું સ્પર્શ બિંદુ જ્યાં લાગુ પડતું હોય ને ત્યાં બેયને લાગુ પડે એવો એક જ સામાન્ય સ્પર્શક કે જે બેયને લાગુ પડે. તો બે વર્તુળોના સ્પર્શ બિંદુએ સામાન્ય સ્પર્શક એ આપણો મુદ્દો. એમાં O1 કેન્દ્ર, O2 કેન્દ્ર, આ બે વર્તુળોનું સામાન્ય સ્પર્શક અહીંયા આ રીતે બેયનો સામાન્ય સ્પર્શક બને. એ પી બિંદુએ બેયને સ્પર્શે આ રીતે. આ બેયનું આ એક આકૃતિ, બીજી આકૃતિમાં અંદરથી સ્પર્શ કરે. અહીંયા આ મોટા વર્તુળની અંદર નાનું વર્તુળ છે આ જગ્યાએ સ્પર્શ કરે. અહીંયા બિંદુ પી આપી દઈ. એ બેયનો એક જ સામાન્ય સ્પર્શક છે. એનું કેન્દ્ર આ નાનાનું O2, મોટાનું અહીંયા મૂકી દઈએ. મોટા વર્તુળનું કેન્દ્ર ત્યાં જ આવે ને. O1, આ નાના વર્તુળનું કેન્દ્ર O2. બેયનો સામાન્ય સ્પર્શક કોણ છે? પી. અહીંયા સ્પર્શક આ રીતે દોરી નાખી. આમ
આ બેનો સામાન્ય સ્પર્શક છે. અહીંયા આ બિંદુએ સ્પર્શ કરે છે તો બે વર્તુળના સ્પર્શ બિંદુ, બે વર્તુળનું સ્પર્શ બિંદુ અહીંયા છે, એનો સામાન્ય સ્પર્શક અહીંયા પી બેયને લાગુ પડે. મોટા નાના બે વર્તુળને બે વર્તુળનો સ્પર્શક છે અહીંયા, પણ એ આ બે વર્તુળ અંદરથી છે ને આ બે વર્તુળ બહારથી સ્પર્શે છે. એટલે છેલ્લે બે વચારે આપણે આપી દેવાનું. જ્યારે બે વર્તુળો પરસ્પર એક બિંદુ એ બહારથી અથવા અંદરથી, બહારથી અથવા અંદરથી સ્પર્શતા હોય ત્યારે તેમના સ્પર્શ બિંદુમાંથી તેમને એક સામાન્ય સ્પર્શક હોય છે, તેમને એક સામાન્ય સ્પર્શક હોય છે. કે જ્યારે બે વર્તુળ પરસ્પર એક બિંદુએ બહારથી અથવા અંદરથી, આ બહારથી સ્પર્શે, બેયનો સ્પર્શક એક જ છે, આનો નાનો બેયનો એક જ સામાન્ય છે, બહારથી સ્પર્શે કે અંદરથી સ્પર્શે, ત્યારે તેમના સ્પર્શ બિંદુમાંથી આ જે સ્પર્શ બિંદુ પી છે એમાંથી એક સામાન્ય સ્પર્શક હોય, એક જ. આમાંય આ પી છે એ સામાન્ય સ્પર્શક છે બેયનો, એમાંથી ટૂંકમાં એક સામાન્ય સ્પર્શક હોય આ બેયને. આનો નાનાનો મોટાનો બેયનો એક જ સામાન્ય સ્પર્શક હોય, આમાં એક જ સામાન્ય સ્પર્શક હોય. એટલે બે વર્તુળોના સ્પર્શ બિંદુ એ સામાન્ય સ્પર્શક આ રીતે દોરી શકાય. તો આના પછી એક મુદ્દાની થિયરી આપણે જોઈ લઈ. એ છે જો બે વર્તુળો પૈકી એક વર્તુળ સંપૂર્ણતઃ બીજા વર્તુળના
અંદરના ભાગમાં બીજા વર્તુળના અંદરના ભાગમાં હોય તો તેમને ભાગમાં હોય તો તેમને એકય સામાન્ય સ્પર્શક ન હોય તો તેમને એક પણ સામાન્ય સ્પર્શક નથી હોય તો તેમને એક પણ સામાન્ય સ્પર્શક નથી. બે વર્તુળમાંથી એક વર્તુળ આખે આખું બીજા વર્તુળના અંદરના ભાગમાં હોય સંપૂર્ણતઃ, એટલે ક્યાંય અડતું જ ન હોય. સમજી ગયા? આમ આ એક વર્તુળ, એની અંદર બીજું વર્તુળ, આ સંપૂર્ણતઃ બીજા વર્તુળના અંદરના ભાગમાં હોય. આ વર્તુળ છે બીજા વર્તુળના અંદરના ભાગમાં હોય તો આને એકય સામાન્ય સ્પર્શક બને જ નહીં. સામાન્ય સ્પર્શકો બેયને લાગુ પડે એવા, બાકી બેયને પોતપોતાના હોય, આનો અહીંયા હોય, આનો અહીંયા હોય, એમ બની શકે અલગ અલગ બેયના. પણ બેયનો સામાન્ય સ્પર્શક કે એક જ સ્પર્શક બેયને લાગુ પડે એવો સામાન્ય, એ આમાં ન બને, એ આમાં નહીં બને. તો આ એક વર્તુળ, બે વર્તુળમાંથી એક વર્તુળ સંપૂર્ણ બીજા વર્તુળના અંદરના ભાગમાં હોય તો તેમને એક પણ સામાન્ય સ્પર્શક આને ન બને. સામાન્ય સ્પર્શકોની સંખ્યાની વાત આવે થિયરીમાં પૂછાય કે એક વર્તુળ સંપૂર્ણ બીજા વર્તુળના અંદરના ભાગમાં હોય તો તેને કેટલા સામાન્ય સ્પર્શક, તો જવાબ અંદર હોય એક પણ નહીં, અને એક પણ સામાન્ય સ્પર્શક ન કહેવાય. ચાલો તો અહીંયા આ મુદ્દો આપણે પૂરો કરશું. હવે પછીનું લેક્ચર છે એ નેક્સ્ટ ટાઈમમાં આગળ વધશું. અત્યારે આપણે આ લેક્ચરને વિરામ આપશું. અસ્તુ.